હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચેપ્ટર નંબર 4 વીમા સેવા અંગેના પત્રો વ્યવહાર વિશેની માહિતી મેળવશું. એમાં આપણે વીમા વિશેની માહિતી મેળવીએ છીએ. એમાં પણ આપણે ટોપિક નંબર 2 વીમા અંગેની જરૂરિયાત વિશેની માહિતી મેળવીએ છીએ. વીમા અંગેની જરૂરિયાતમાં આપણે ઇન્સ્યોરર અને ઇન્સ્યોર્ડ એટલે વીમા ધારક, બરાબર. જે વ્યક્તિ છે એ વીમો ઉતરાવનાર સંસ્થા હોય કે વ્યક્તિ હોય, વીમો જે ઉતરાવે છે એને આપણે ઇન્સ્યોર્ડ કહીએ છીએ. અને વીમો આપનાર કંપની છે એને આપણે ઇન્સ્યોરર તરીકે ઓળખીએ છીએ. વીમા ધારક, હું વીમો લઉં છું, બરાબર, તો હું વીમા ધારક કહેવાઉં. અને LICમાંથી વીમો લઉં છું તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ શું કહેવાય? તો કે વીમો આપનાર કંપની, જેને આપણે ઇન્સ્યોરર તરીકે ઓળખીએ છીએ, બરાબર. આમાં આપણે લાસ્ટ પેરેગ્રાફ જોવાનો હતો. ઇન્સ્યોરર આપનાર, બરાબર, એટલે કંપની. અને ઇન્સ્યોર્ડ વીમા ધારક એટલે હું પોતે. અહીંયા સુધીની આપણે માહિતી છે એ મેળવેલી હતી. વીમો એ વીમા ધારક અને વીમો આપનાર વચ્ચે થતો એક એવો કરાર છે કે જેમાં વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી રકમ. જો ખાસ અહીંયા બધી જ વસ્તુ ખાસ જોજો. વીમો શું છે? વીમો તો કે પેલું વીમા ધારક અને બીજું વીમો આપનાર. વીમો ધારક એટલે ઇન્સ્યોર્ડ, બરાબર, અને વીમો આપનાર એટલે કે ઇન્સ્યોરર. આ બંને વચ્ચેનો એવો કરાર છે કે જેમાં વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી રકમના પ્રીમિયમના બદલામાં આપણે જે એક રકમ ચૂકવીએ છીએ એનું આપણે પ્રીમિયમ ભરવું પડશે. એના બદલામાં આપણે શું હોય તો કે ઉંમર, મૃત્યુ કે જોખમ, જેનું જોખમ છે એ આરક્ષિત કર્યું છે. ફોર એક્ઝામ્પલ, મેં જીવન વીમો ઉતરાવ્યો છે તો મેં શું કર્યું છે તો કે મારા મૃત્યુનું એક જોખમ હતું, એને મેં શું કર્યું છે તો કે આરક્ષિત કર્યું છે. તેવી ઘટના બને તો નાણાંમાં વળતર સ્વરૂપે ભરપાઈ છે એ કરવામાં આવે છે. ખાસ એક વસ્તુ જોજો, નાણાંમાં વળતર સ્વરૂપે ભરપાઈ કરશું. ફોર એક્ઝામ્પલ, મેં જીવન વીમો ઉતરાવ્યો છે તો પછી જો મારું મૃત્યુ થશે તો મને બદલામાં શું મળશે? મારા મૃત્યુના સામે મને નાણાકીય વળતર છે એ આપવામાં આવે છે. આમ જે વીમા ધારક છે એ નિયમિત રીતે પ્રીમિયમ ભરે. ખાસ 1 મહિનો ભરો, 1 મહિનો ન ભરો, બરાબર, અને ચાલી જાય એવું નહીં. કેવી રીતે પ્રીમિયમ ભરવાનું છે તો કે નિયમિત રીતે પ્રીમિયમ ભરે. તેને સલામતી અને ખાતરીનો સહિયારો રહે છે. સલામતી અને ખાતરીનો સહિયારો એટલે શું? તો આ જે પેરેગ્રાફ આપણે કરીએ છીએ તો આ શું છે તો કે વીમાનું મહત્ત્વ. જો ખાસ આ એક ટોપિકમાં લખી નાખજો, વીમાનું મહત્ત્વ સમજીએ છીએ. આ કયો મુદ્દો છે? વીમો ઉતરાવીએ છીએ તો એનું મહત્ત્વ શું છે, બરાબર. તો આપણે તો કે નિશ્ચિત સમયગાળે ચૂકવાતી જે રકમ ભરીએ છીએ, બરાબર, તો એના પ્રીમિયમના બદલામાં કાં તો આપણી ઉંમર થતી જાય છે, કાં તો આપણું મૃત્યુ આવે કે જેનું જોખમ, કોઈ પણ વસ્તુ, હું કોઈ વસ્તુનું પણ વીમો ઉતરાવું. ફોર એક્ઝામ્પલ, એક જગ્યાએથી માલ સામાન બીજી જગ્યાએ જાય છે, બરાબર, તો મેં એ જોખમનો પણ વીમો ઉતરાવ્યો. તો એવી ઘટના બને, કદાચ એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ પહોંચે છે અને જો માલ સામાનને નુકસાન થાય છે તો મને વળતર કેમાં મળવું જોઈએ તો કે નાણાંમાં, બરાબર. આના માટે મારે શું કરવું પડે તો કે નિયમિત પ્રીમિયમ ભરવું પડે. એટલે મને શું મળે તો કે સલામતી અને ખાતરીનો સહિયારો મળે, બરાબર. અલગ અલગ પોલિસી દ્વારા સામાન્ય વ્યક્તિને અકસ્માત કે માંદગી દરમિયાન નાણાંની સહાય, બરાબર. ખાસ અત્યારે તમે જોયું છે એક્સિડન્ટ વીમો અને હેલ્થ ઇન્સ્યોરન્સ, બરાબર, એટલે કે માંદગીનો વીમો અને એક્સિડન્ટ વીમો. આ બંનેમાં શું હોય તો કે નાણાંની તમને સહાયની જરૂરિયાત હોય. નિવૃત્તિ બાદ નિયમિત આવક મળે,
બરાબર. આપણે અત્યારે કામ કરીએ છીએ ત્યારે કોઈ દિવસ પૈસાની જરૂરિયાત હોતી જ નથી, બરાબર. આપણા હાથ પગ હાલે છે ત્યાં સુધી તો આપણે કમાઈ લેશું, પણ જ્યારે નિવૃત્ત થાય તો ખાસ વીમામાં આવી ઘણી બધી પોલિસીઓ છે કે તમે અત્યારે 20 વર્ષ કન્ટિન્યુઅસ પ્રીમિયમ ભરો, આ 20 વર્ષ પછી તમને 30 વર્ષ હોય ત્યારથી આપણે વીમો ઉતરવાનું જો શરૂઆત કરીએ, 20 વર્ષ એટલે કે 50 વર્ષ સુધી આપણે 20 વર્ષના પ્રીમિયમના હપ્તા ભરીએ, ત્યારબાદ તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી લાઈફ ટાઈમ તમને પેન્શન, બરાબર, એટલે કે નિયમિત એક આવક, પેન્શન તો ન કહી શકાય એને, પણ એક નિયમિત આવક છે એ મળવાપાત્ર હોય. તમારું જો કોઈ પણ સંજોગોમાં મૃત્યુ થાય તો મૃત્યુ બાદ પરિવારના સભ્યોને નાણાકીય સલામતીની બાંહેધરી છે એ મળે છે. તમે જો કોઈ વેપાર કરો છો, ધંધો કરો છો, બરાબર, તેમાં ખોટ જાય, નુકસાની જાય કે અત્યારે અણધારી આપત્તિ આવે, બરાબર, તો જો આપણે વીમો લીધો હશે તો આપણે આ ચિંતામાંથી મુક્તિ મળી શકશે. એટલે ખાસ ઘણી બધી પરિસ્થિતિ છે, અકસ્માત કે માંદગી, બરાબર, ત્યારે નાણાંની સહાય મળશે, નિવૃત્તિ બાદ નિયમિત આવક મળશે, મૃત્યુ બાદ આપણા પરિવારના સભ્યોને નાણાકીય સહાય મળે એવી બાંહેધરી આપે. બિઝનેસ કરીએ છીએ પોતાનો, બરાબર, એમાં ખોટ જાય કે નુકસાની જાય કે કોઈ પણ અણધારી, અત્યારે જ કોરોના કાળ છે, ઘણા બધા ધંધા એવા છે કે જે પડી ગયા છે, એમાં રેગ્યુલર કાંઈ આવક નથી થતી, આખો દિવસ ચાલ્યો જાય છે, બરાબર, પણ 1 રૂપિયાની બોણી, એવો શબ્દ હું યુઝ કરું છું કે 1 રૂપિયાની આવક એમાં હોતી નથી. તો આવી ચિંતામાંથી આપણને શું મળે છે તો કે મુક્તિ મળે છે. નેક્સ્ટ આપણે ટોપિક જે જોવાનો છે એ છે વીમાના પ્રકારો. આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ નાનું છે, ફરી વખત રિપીટ કરી દઉં, 1 માર્કનો કાં તો MCQ ને કાં તો VSQ પૂછાશે અને 5 ગુણનો લેટર, ટોટલ 6 ગુણનું આ ચેપ્ટર છે. વીમાના પ્રકારો 2, પહેલું જીવન વીમો અને બીજું છે સામાન્ય વીમો. તો વીમાના પ્રકારોમાં મુખ્ય 2 ભાગ છે. વીમા કંપનીઓની નીતિ અને વ્યાવસાયિક સેવાને અનુલક્ષીને વીમાની સેવાઓને મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય છે, જેમાં પહેલું છે જીવન વીમો, બરાબર. જીવન વીમો છે એ વીમાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે. સૌથી પહેલાં શરૂઆત જ કેની થઈ હતી તો કે જીવન વીમાથી. ખાસ અંડરલાઇન કરજો, કેનાથી શરૂઆત થઈ હતી તો કે જીવન વીમાથી. એટલે આ કેવું સ્વરૂપ છે તો કે પ્રચલિત સ્વરૂપ છે. એનાથી આગળ એના જે કાંઈ પણ ભાગ પડે છે તો એમાં પહેલો સમગ્ર જીવનને આવરી લેતી આજીવન પોલિસી, જેને આપણે કહીએ છીએ હોલ લાઈફ પોલિસી, બરાબર, આખી આજીવન વીમા પોલિસી, બરાબર, હોલ લાઈફ પોલિસી વીમાધારકના મૃત્યુ બાદ તેના વારસદારને ચોક્કસ રકમની ચૂકવણી કરે છે, બરાબર. તો આને શું કહેવાશે? આજીવન પોલિસી, હોલ લાઈફ પોલિસી. આ તમારા માટે નથી, તમારું મૃત્યુ થાય, બરાબર, તો મૃત્યુધારકના મૃત્યુ બાદ જ તેનો જે કાંઈ પણ વારસદાર છે, હસબન્ડ હોય તો એમની વાઈફ હોય, બરાબર, સમજી શકો છો, પતિએ વીમો ઉતરાવ્યો છે તેના પત્નીના નામે હોય, બરાબર, કાં તો એના પુત્રના નામે પણ હોઈ શકે, ઘણી વખત પુત્રનો હોય તો પુત્રીના નામે પણ વીમો છે, એ ટૂંકમાં કોઈ પણ વારસદાર પાછળ પોતાનો, બરાબર, એને ચોક્કસ રકમની ચૂકવણી કરવાનું જે આપતું હોય એ છે વીમા પોલિસીનું કામ. એને કહેવાશે હોલ લાઈફ પોલિસી, જેને કહેવાય આજીવન વીમા પોલિસી. બીજો મુદ્દો, હયાત છો તમે, મારો વિચાર એવો છે કે હું 20 વર્ષ સુધી હપ્તા ભરીશ, પછી તો કે આપણે હયાતી પોલિસી ઉતરાવી છે એટલે મને પણ બેનિફિટ થવો જોઈએ, માત્ર ને માત્ર હું મારા વારસદાર માટે જ બધું નથી કરતો. તો હયાતી દરમિયાન મુદ્દતી વીમા પોલિસી, જેને એન્ડોમેન્ટ પોલિસી કહેવાય, પોલિસીની ખાસિયત મુજબ ચોક્કસ અને નક્કી કરેલી મુદ્દતે વીમાધારકને સમયાંતરે નિયમિત આવક છે એ મળતી રહે છે, બરાબર. એમાં પણ એવું છે કે ટાઈમ સુધી તમારે રેગ્યુલર હપ્તા ભરવાના. મેં તમને કીધું 20 વર્ષ, 15 વર્ષ, 10 વર્ષ, તમારી જેવી વીમા પોલિસી, તમારી જેવી ટર્મ્સ કન્ડિશન, તમે જ્યારે ઉતરાવો છો ત્યારે એમાં કઈ પોલિસી હોય છે, તમે કઈ પોલિસી લ્યો છો, તમારે કેટલી આવક જોઈએ છે, તમે કેટલું પ્રીમિયમ ભરી શકો છો, આ બધી જ વસ્તુ ઉપર ડિપેન્ડેડ રાખે છે. આ છે હયાતી દરમિયાન મુદ્દતી વીમા પોલિસી.
અને લાસ્ટ છે એક્સિડન્ટ પોલિસી. અકસ્માત સમયે વધારાનું રક્ષણ આપતી વીમા પોલિસી. આધુનિક સમય કેવો છે કે એમાં કાંઈ આપણે આપણા ભવિષ્યનું કાંઈ નક્કી કરી જ નથી શકતા. હું સ્કૂટર લઈને રસ્તામાં જાઉં છું, સ્કૂલે પહોંચી બરાબર, અને પાછી ઘરે જવા નીકળી, ત્યાં રસ્તામાં મારું એક્સિડન્ટ થયું. એટલે તમે ઘરેથી ગમે ત્યારે નીકળો છો, જ્યાં સુધી ઘરે પાછા ન આવો ત્યાં સુધી આપણી લાઈફનો એક મોટામાં મોટો શું હોય તો કે ક્વેશ્ચન માર્ક. આધુનિક સમય જ્યાં સુધી હું પાછી ન આવું ત્યાં સુધી એમ જ છે કે ભાઈ ચલો ગયા ઈ ગયા. સમજી ગયા ને છોકરાઓમાં? ગયા ઈ ગયા, પાછા આવ્યા તો એમ કહેવાશે કે પાછા આવ્યા. એટલે ખાસ આધુનિક સમયની એક વિટંબણા અનુસાર રસ્તે જતા હોય, રેલ માર્ગે જતા હોય કે હવાઈ માર્ગે જતા હોય, માર્ગ કયો પસંદ કરો છો એ મહત્ત્વનું નથી વિદ્યાર્થી મિત્રો. તમે કોઈ પણ માર્ગે જતા હોય, અકસ્માત વાહનના અકસ્માતોની શક્યતાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો વીમાધારકને તે અંતર્ગત જો જાનહાનિ થાય તો એની સામે વધારાની રકમનો પણ લાભ મળે. આપણે અહીંયા આવા પણ પત્રો જોશું કે એક વખત મેં વીમા પોલિસી લઈ લીધી, ત્યારે મારું કોઈ એવું બજેટ નહોતું બરાબર, પણ હવે મારે એ બજેટમાં પણ ફેરફાર કરવો છે, કાં તો કે હવે મારી આવક વધી. એવા પણ પત્રો જોશું કે અત્યાર સુધી હું જે ભરતો હતો પ્રીમિયમ એના કરતાં મારે ડબલ આવક થાય એવી મારે આમાં કંઈક ફેરફાર કરવો છે. તો એના માટે હું શું કરી શકું? તો આ બધી વધારાની રકમનો જે લાભ માંગીએ છીએ, તો વીમા કંપની કોઈ એવી વધારાની રકમ આપી દેતી નથી. એની સામે આપણે વધારાના પ્રીમિયમ પણ ભરવા પડે છે. નેક્સ્ટ છે સામાન્ય વીમા. સામાન્ય વીમા અંતર્ગત આપણે ઘણા બધા પ્રકારો પાડી શકીએ. જીવન વીમામાં 3 જ પ્રકાર. પહેલું આજીવન પોલિસી, બીજું હયાતી દરમિયાન મુદ્દતી વીમા પોલિસી, અને ત્રીજું અકસ્માત સામે વધારાનું વળતર. પણ સામાન્ય વીમામાં ઘણા બધા પ્રકારો છે એ આપણે પાડી શકીએ છીએ, અને આ દરેક પ્રકારોની આપણે અત્યારે વિગતે ચર્ચા કરશું. પહેલો મુદ્દો છે કે આપણે જ્યારે બીમાર પડીએ તો માંદગી દરમિયાન રક્ષણ આપતી વીમા પોલિસી, જેને આપણે મેડિક્લેમ પણ કહી શકીએ છીએ, મેડિક્લેમ પોલિસી. આધુનિક સમયમાં તો કે શરીરનો કાંઈ ભરોસો જ નથી. હાલતા હાલતા એક્સિડન્ટ થયું બરાબર, ખર્ચો આવ્યો, હાથ ભાંગ્યો, પગ ભાંગ્યો, તો દવાખાનાનો ખર્ચો કોણ પડશે? ઉકલી જાય તો એક જ નામ કે વારસદારને પૈસા મળે. પણ જો હું અચકચરી રહી ગઈ અથવા તો મારો હાથ ભાંગ્યો, પગ ભાંગ્યો, તો આધુનિક સમયમાં શારીરિક અને માનસિક શ્રમ તેમજ તાણને કારણે, તમે ખબર જ છે કે આજની લાઈફ કેવી છે, તો કે વિદ્યાર્થી મિત્રો એકદમ ફાસ્ટ યુગ છે બરાબર. તો આપણે અહીંયા હર હંમેશ શું કરવું પડશે? દોડવું જ પડશે. અને આ દોડવામાં મને ખબર છે કે મારે સ્કૂલે પહોંચવું છે, ટાઈમે પહોંચવું છે, તો મારે સ્કૂટર સ્પીડમાં ચલાવવું પડશે. તો આને શું થઈ ગયું? એક તાણ કહેવાય. તો આવી બધી તાણને કારણે ઘણા બધા રોગો છે એ ઉત્પન્ન થાય છે. તમારામાંથી જે એક સામાન્ય એક રોગ કહું કે નાની ઉંમરમાં, ખૂબ જ નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવું. શું છે આ બધું? નાની નાની ઉંમરના લોકોને અત્યારે ખાસ ઘણા બધા ડિસીઝ છે એ નીકળે છે બરાબર. તો નાની ઉંમરમાંથી જ આ બીમારીના પ્રમાણ છે એ વધતા જાય છે. ફાસ્ટ યુગના કારણે હૃદય રોગ છે, માથાના દુખાવા છે બરાબર, દોડાદોડી છે, મેન્ટલ એટલું પ્રેશર છે બરાબર. તો અત્યારના ફાસ્ટ યુગમાં બીમારીનું પ્રમાણ નાની ઉંમરથી જ વધતું જાય છે. પહેલાંના લોકો તો 80 ને 100 વર્ષના થતા ને ત્યાં સુધી નખમાં પણ રોગ ન હોય, અને આજનો અત્યારનો માણસ 30 વર્ષ સુધી તો માંડ હેલ્થી હોય, પણ 35મું બેસે ને એટલે તરત જ રોગના નામ છે એ ચાલુ થઈ જાય. આજના યુગમાં ડાયાબિટીસ, બીપી, અને આના કારણે તો કે હાર્ટ એટેક આવવાની સંભાવના છે. નાની નાની ઉંમરમાં અનેક રોગો થઈ જાય છે. તો વીમાધારકને
તેને પોતાની માંદગી માટે જરૂરી સારવાર કરવી પડશે, દવાઓ લેવી પડશે, ઓપરેશન પણ કરાવવું પડશે. તો આ બધા જ માટે જે નાણાકીય ખર્ચ થાય તો એની સામે તમને રક્ષણ પણ મળવું જોઈએ. અને આ નાણાકીય રક્ષણ માટે જ આપણે મેડિક્લેમ પોલિસી એટલે કે માંદગી દરમિયાન રક્ષણ આપતી પોલિસી છે એ ઉતારીએ છીએ. નેક્સ્ટ છે આગના જોખમ સામે વીમો, જેને આપણે ફાયર ઇન્સ્યોરન્સ તરીકે પણ ઓળખીએ છીએ. ઘરમાં આગ લાગે કેવી પરિસ્થિતિ થઈ જાય. અત્યારે તો શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગવાના પ્રશ્નો રહે છે. આગના જોખમ સામેના વીમામાં ઘરેલું હોય તો, ઘરેલું એટલે ઘરમાં લાગે તો, અને વ્યાવસાયિક ભવનો હોય તેમજ તેમાં રહેલી જે કાંઈ પણ સામગ્રી, ઘરમાં રહેતા હોય તો કબાટ છે, ફર્નિચર છે, ટીવી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, તમારો ગેસ છે. જ્યારે વ્યાવસાયિક ભવનો તમારું ફર્નિચર છે, લેપટોપ છે, કમ્પ્યુટર છે, ટેબલ્સ છે, ચેર છે, તો કોઈ પણ વસ્તુ, અને આ બધી જ સામગ્રી છે એના આગથી થતા નુકસાન સામે શું આપે છે તો કે રક્ષણ આપે છે. આ પોલિસીને અનુમતિ અનુસાર જો તમે વાવાઝોડું થાય, પૂર આવે, ભૂકંપ આવે, કુદરતી કે માનવ સર્જિત આફતોમાં પણ વિસ્તારવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને થોડીક એક વસ્તુ એડ કરું છું. તમે ઓ માય ગોડ, યસ, OMG મૂવી બધાએ સરસ જોયું જ છે. ભૂકંપ આવ્યો અને મારી દુકાન પડી ગઈ તો જવાબદાર કોણ? બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? મારે તમને કાંઈ આખો કેસ જણાવવાની જરૂર નથી, પણ આ એક નાના ઉદાહરણ દ્વારા તમે અહીંયા ચોક્કસ મારી વાત, જે હું શું કહેવા માગું છું એ સમજી શકો છો. આપણે એમાં જાજુ પડશું ને. ઓકે, તો નેક્સ્ટ મરીન ઇન્સ્યોરન્સ, સમુદ્રી વ્યાપારનો વીમો. તમને ખબર છે દરિયાઈ વીમો છે એ સૌથી જૂનો વીમો છે. 18મી સદીથી આ વસ્તુ ચાલી આવે છે. બરાબર? તો સૌથી પહેલાં જો વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ આંતરરાષ્ટ્રીય સ્થળે જો કોઈ વેપાર થતો હોય તો એ દરિયાઈ માર્ગે થતો હોય. તો આ સમુદ્રી માર્ગના વીમા માટે પણ જહાજ છે, તેમાં રહેલ સામાન છે, ચાલક દળ છે જે ચલાવે છે, એમાં બેઠેલા મુસાફરો છે, તેમજ માલિકની જવાબદારીનો સમાવેશ છે એ થાય છે. તેમાં પણ આગ, વાવાઝોડું કે અન્ય સમુદ્રી જોખમ સામે રક્ષણ આપે છે. સમુદ્ર ટાઇટેનિક પિક્ચર જોયું છે વિદ્યાર્થી મિત્રો? દરેકના તમને એટલે જ આવા શોર્ટ ઉદાહરણ આપું છું કે તમે સમજી શકો. બરાબર? ગમે ત્યારે છે દરિયામાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન લઈ જાય છીએ, માર્ગમાં અકસ્માત થવાની ચોક્કસ સંભાવના રહે છે. આમાં પણ થર્ડ પાર્ટી એટલે કે ત્રાહિત પક્ષને થતું નુકસાન પણ આવરી લેવામાં આવે છે. દરિયાઈ માર્ગમાં ખાસ આપણે થર્ડ પાર્ટી બને ત્યાં સુધી કોઈ લેતું નથી, કારણ કે પાણીમાં ડૂબી ગયું તો આમાં થર્ડ પાર્ટી જેવું કોઈ હોતું નથી. વાહન અંગેના જોખમ સામે વીમો, મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ. કાર હોય, ટ્રક હોય, મોટરસાયકલ હોય કે જેવા વાહનો માટે નુકસાન સામે અથવા તો કોઈ જગ્યાએ ચોરી થઈ જાય તો આની સામે પણ રક્ષણ છે એ આપતા વીમા ઉતરાવાય છે. અત્યારે તમે નવું એક્ટિવા 5G લ્યો કે 6G આવી ગયું છે એ પણ લ્યો તો ખાસ વીમો ઉતરાવવો ફરજિયાત છે. એનાથી આગળ ચોરી અને લૂંટફાટ સામેનો વીમો, જેને આપણે બર્ગરી કે થીફ ઇન્સ્યોરન્સ કહીએ છીએ. આવા વીમા જનરલી કોઈ ઉતારતું નથી, પણ આવા વીમાની પણ ફેસિલિટી છે એ રાખવામાં આવેલી છે. જેટલી વીમાથી આરક્ષિત જગ્યા છે, બરાબર, એમાં ચોરી થાય કે લૂંટફાટ થાય તો આવા આશ્રયથી જે કાંઈ પણ નુકસાન થાય તો એની સામે પણ તમને રક્ષણ છે એ આપવામાં આવે છે.
હા, એનાથી આગળ જુઓ, આ ઉપરાંત તો કે પાક વીમો ખેડૂતો માટે આ ખૂબ જ અગત્યનું છે. અને આના માટે આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એ અલગ અલગ પ્રકારની સ્કીમ્સ પણ બહાર પાડતા હોય છે. પાક નથી થતો તો પાકનો વીમો, પશુધન વીમો, પશુ જો કાંઈ પણ બીમાર પડે, એને કાંઈ પણ ખર્ચ થાય તો એના માટે વીમો હોય છે. બાહેંધરી કે જામીનગીરી અંગેના જોખમો સામે વીમો, તમને કોઈ નાણાં સમયસર નથી ચૂકવતું, બરાબર, તમારી ઉઘરાણી નથી આવતી, તો આવી માટે બાહેંધરી અને જામીનગીરી અંગેના વીમા પણ ઉતરાવવામાં આવે છે. આવા વીમાની સેવાઓ પણ સમાવેશ છે એ કરી શકીએ છીએ. નેક્સ્ટ, આમ વીમાની સેવા એ નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત પર રચાયેલ છે. ખાસ અંડરલાઈન કરજો. વીમાનો સિદ્ધાંત કેવો છે? તો કે નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત પણ રચાયેલ ગોઠવણ છે. જેમાં શું છે? તો કે અગાઉથી યોગ્ય આપણે પોલિસી ખરીદશું, એનું નિયમિત પ્રીમિયમ ભરશું, અને પ્રીમિયમ ભર્યા બાદ વીમાધારકને કોઈ મોટી ચિંતામાંથી મુક્તિ મળે છે કે જો ભવિષ્યમાં કાંઈ પણ પ્રકારે નુકસાન થશે તો આપણે આમાંથી બહાર આવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું વીમાના 2 પ્રકારો, સામાન્ય વીમો અને જીવન વીમો. સામાન્ય વીમાના અનેક પ્રકારો જોઈ અને આજનો આપણો આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.